ભગવાન સોમનાથ સમક્ષ અરબી સમુદ્રના આકાશમાં 3000 ડ્રોનથી સર્જાયા ચિત્રો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા ડ્રોન શો નિહાળી યાત્રિકો મંત્રમુગ્ધ. ડ્રોન થકી આકાશમાં સર્જાયા ત્રિશૂળ, ઓમ, વીર હમીરજી, અહલ્યાબાઈ હોલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચિત્રો. ડ્રોન શો બાદ સોમનાથ મંદિર નજીકનો દરિયા કિનારો ભવ્ય આતિશબાજીથી ઝળહળી ઉઠ્યો. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશના પ્રકાશમાં સુમેરભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુ ચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઉભરાતા પ્રકાશમય દ્રશ્યો લોક આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઇટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાબાઈ હોલકર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બિંદુ ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આશરે 15 મિનિટ સુધી ચાલેલા આ શોએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહી આ ભવ્ય ડ્રોન શો નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ આ અદ્ભુત દૃશ્યાવલી નિહાળી ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી. ડ્રોન શો પૂર્ણ થયા બાદ તુરંત જ નજીકના દરિયા કિનારે ભવ્ય આતિશબાજી થઈ હતી. વિવિધ પ્રકારના ક્રેકર્સથી આકાશ રંગબેરંગી થઈ ગયું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સુર લહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત લોકપ્રિય લોકગાયકોએ મહાદેવના ભાવના ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને દરેક રચનાએ ભક્તિ, સંસ્કૃતિ અને લોકભાવનાનો સંગમ સર્જ્યો હતો. સોમનાથ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સાધુ સંતો, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોએ એક અલૌકિક અનુભૂતિ માણી હતી. સંગીતની સુરલહેરીઓ સાગરની લહેરોમાં ગુંજી ઉઠી હતી અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને વધુ ગૌરવસર અને સ્મરણીય બનાવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગુજરાતની લોક સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાનું સુંદર પ્રસ્તુતિકરણ થયું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, અગ્રણી શ્રી શિવાભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.